નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રની અંદર આગળ જોયું હતું કે અર્થશાસ્ત્ર શું નો અર્થ સમજ્યો હતો. એના ઘણા બધા અર્થશાસ્ત્રીઓ દ્વારા જે આપવામાં આવે છે તે વ્યાખ્યા જોઈ હતી. એમાં આપણે એડમ સ્મિથની આપેલી વ્યાખ્યા જોઈ હતી. તત્પશ્ચાત આપણે માર્શલની વ્યાખ્યા જોઈ હતી. પછી રોબિન્સ, પછી સેમ્યુઅલ્સને આપી હતી એ જોઈ. પછી આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત જોયો હતો. એની અંદર આપણે થોડા ઉદાહરણ પણ જોયા હતા. તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તત્પશ્ચાત આપણે સૌ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો મુદ્દો આવ્યા હતા. તો ઇંગ્લિશમાં કહીએ તો માઇક્રો ઇકોનોમિક એન્ડ મેક્રો ઇકોનોમિક. તો ડિફરન્ટ જોઈએ તો બંનેની અંદર ઇંગ્લિશના નામની અંદર ડિફરન્ટ જોઈએ તો વચ્ચે અહીંયા આઈ આવે છે અને અહીંયા એ આવે છે. આખું ઉચ્ચારણ બદલાઈ જાય કે માઇક્રો ઇકોનોમિક, પેલું મેક્રો. માઇક્રો એટલે નાનું, એટલે એકમલક્ષી. આ ઇંગ્લિશ નામ છે આનું, આ ઇંગ્લિશ નામ છે આનું. માઇક્રો ઇકોનોમિક છે જે એકમલક્ષી છે, કે જે કોઈ એકમ ઉપર દર્શાવે, કોઈ એક વસ્તુનું. ધારો કે આપણે જોઈએ કે વસ્તી ગણતરી, તો આખા રાષ્ટ્રની વસ્તી ગણતરી સમગ્રલક્ષી આવી. પણ એની સરખામણીએ જોઈએ તો ગામની વસ્તી કરીએ તો એકમલક્ષી આવી. એ રીતે ગામને આપણે મેન રાખીએ કે ગામનું આખું ચેક કરવાનું, તો ગામની વસ્તી પછી ત્યારે સમગ્રલક્ષી થઈ જાય, અને કોઈ સોસાયટીની કે એની વસ્તી એકમલક્ષી થઈ જાય. તો ચાલો આપણે બુકમાં શું આપ્યું તે પ્રમાણે જઈએ. તો અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રને રીતે બે ભાગ પાડી શકાય છે, કે જેના અભ્યાસથી અર્થતંત્રનો એકમનો અભ્યાસ થાય છે. તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે કે જે કોઈ એકમનો અભ્યાસ કરે. જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તો એ સમગ્રલક્ષી છે. તો કોઈ એક એકમનો તો એકમલક્ષી, સમગ્ર એકમનો તો સમગ્રલક્ષી. તો અર્થશાસ્ત્રની અંદર અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એક એકમ ગ્રાહક છે. પુરવઠાના અભ્યાસમાં પેઢીનું વિશ્લેષણનું એક એકમ છે. વપરાશમાં એક વસ્તુ કે સેવા છે. શ્રમ બજારમાં શ્રમ એક એકમ છે. જ્યાં આ એકમો વર્તનનો અભ્યાસ થાય છે, જ્યાં સીમાંતની ગણતરી થાય છે, કે એવા અભ્યાસ એકમલક્ષી છે. આવા અભ્યાસને કેન્દ્ર બિંદુ એકમ હોય તો જ્યારે સમગ્રલક્ષી અભ્યાસની દ્રષ્ટિએ અભ્યાસ કરીએ, દાખલા તરીકે કુલ રોજગાર, રાષ્ટ્રીય આવક, વસ્તી વગેરે સમગ્રલક્ષીનો ખ્યાલ દર્શાવે છે. તો વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમંત ઉત્પાદનનો અભ્યાસ, વેતન નિર્ધારણ, આ બાબતો એકમલક્ષી દર્શાવે છે. તો કોઈ એક એકમ ઉપર ધ્યાન રાખતા હોય તો એકમલક્ષી, સમગ્ર એકમ હોય તો સમગ્રલક્ષી. હવે આપણે જે આ માહિતી બધી ભેગી કરીએ, કે એકમલક્ષી જે ભેગી કરી, સમગ્રલક્ષી જે ભેગી કરી, એમ જે આપણે આજુબાજુ જે માહિતી ભેગી કરીએ, તો આ માહિતી જે આર્થિક માહિતી આપણે જે ભેગી કરી છે, તો એની રજૂઆત કઈ રીતે કરવી. તો અમુક જોઈએ તો આપણે અમુક આંકડામાં લખેલું હોય કે આ જગ્યાએ આટલા લોકો રહે છે, આની અંદર આટલા સ્ત્રી છે, આટલા પુરુષ છે. તો એના ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે દર્શાવવામાં આવેલી હોય છે. બીજામાં જોઈએ તો કોઈ એ ટાઈપ કોઠો દોરેલો હોય, કોષ્ટક હોય, એની અંદર આપણને સમજાવવામાં આવે. આટલે ઉપર લખી દીધેલું હોય જાતિ, આટલે લખી હોય સંખ્યા, સ્ત્રી પુરુષ, એ રીતે સમજાવવામાં. અને તત્પશ્ચાત બીજી રીત જોઈએ તો એ આકૃતિની રીત, જેની અંદર આકૃતિ દોરીને સમજાવવામાં આવે છે. તો આકૃતિ દોરીને સમજાવવાથી ફાયદો શું? તો માહિતી તમે જ્યારે જોશો તો મેચની અંદર કે ગમે એની અંદર કોઈ પણ રનનો ને બધો સ્કોર બતાવો છે તો આલેખની અંદર દર્શાવે છે. તો આલેખની અંદર જોઈએ એટલે આપણને સીધી ખબર પડી જાય. એક સાઈડ આ સાઈડ નજર કરીએ, એક આ સાઈડ નજર કરીએ, અંદાજ આપણે સીધો જ કાઢી શકીએ. આના માટે ઘણી બધી ડિટેલ આપણે ના હોય તો આપણે જોઈએ તો ખબર પડી જાય. કોષ્ટકની રીતમાં જોઈએ તો આ રીતે આંકડાઓ દ્વારા કિંમત, માંગ કેટલી છે એ દર્શાવ્યું છે, આ વાંચીને ખબર પડે. પછી ભાષાની અંદર ઉપર લખી દીધું હોય એ રીતે. હવે આપણે આગળ જઈએ તો આંકડાકીય માહિતીનું મહત્વ શું? ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન.
આંકડાકીય માહિતીની અંદર આપણે જોઈએ તો સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. તો કોઈ માહિતી જો આંકડાના સ્વરૂપમાં આપેલી હોય તો એના જે સિદ્ધાંતો એની આધારભૂતતામાં વધારો થાય. એમાં જોઈએ તો અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેનો કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ કાર્યકારણનો સિદ્ધાંત એટલે કેવો સિદ્ધાંત? કાર્યકારણ એટલે એક કાર્ય થવાથી એક થવાના કારણે બીજું થયું. આજે વરસાદ પડવાના કારણે અમે પલળવાની ક્રિયા થઈ, વરસાદ આવવાના કારણ. તો આ કાર્યકારણનો સંબંધ થયો. તો વરસાદ અને ખેતીના ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ જોઈએ તો વરસાદ આવવાના કારણે ઉત્પાદનમાં વધારો થયો, કિંમત વધવાને કારણે માંગમાં વધારો થયો કે ઘટાડો થયો, પછી નફા અને ઉત્પાદન વચ્ચે એટલે ઉત્પાદન વધ્યું, ઉત્પાદન વધવાના કારણે નફો વધ્યો. આ રીતે સંબંધે આંકડાકીય માહિતીને આધારે રજૂ કરવામાં આવે તો વિશ્વસનીય બને છે. આગળ જોઈએ તો દશા અને દિશાના વલણો જાણવા માટે. તો સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રમાં વલણો કયા પ્રકારના કઈ દિશામાં જઈ રહ્યા છે તે જોવા મળે. કે ઉતાર આવી રહ્યો છે, ચઢાવ આવી રહ્યો છે. જેમ કે અહીંયા જોઈએ આવી રીતનો કોઈ આલેખ હોય, આ ટાઈપનો કોઈ આલેખ હોય, દોરવાનું સારું નથી આવ્યું, પણ જો અહીંયા વધારો થયું, પછી ઘટાડો થયો છે, પછી અહીંયા વળી પાછું વધારો થયો છે, અહીંયા ખૂબ બધો ઘટાડો થયો છે, અહીંયા વધારો થયો છે. તો આવું બધું જાણી શકાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટ્યું છે. ભારતમાં આયાતોમાં વધારો થયો છે. અર્થતંત્ર અને નાણાકીય પુરવઠો વધી રહ્યો છે. એટલે આવી રીતના જે માહિતી આંકડાકીય હોય, જે લખેલી આલેખમાં હતી પણ આંકડાકીય હોય તો આપણે જાણી શકીએ. જેમ કે 20ની કિંમત હતી ત્યારે માંગ 20 હતી, 15ની કિંમત થઈ એટલે માંગ 40 થઈ. એવી રીતના બધું આપણે કઈ દિશામાં માંગ વધી રહી છે, ઘટી રહી તે પણ જાણી શકીએ. પછી તુલનાત્મક અભ્યાસ એટલે કોઈ બે કંપનીઓ હોય તેની આંકડાકીય માહિતી આપી હોય અલગ અલગ, તો આપણે એમાં તુલના કરી શકીએ. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની રીતે તુલના આંકડા દ્વારા જ થાય છે. ભારતમાં જ 1951માં તુલનામાં 2015માં આપણે આર્થિક ક્ષેત્રમાં ઘણો બધો આપણો વિકાસ થયો છે. કોઈ સંક્ષિપ્ત રજૂઆત, તો જો આપણે શબ્દોમાં લખીએ તો કોઈ માહિતી ઘણી બધી થાય. એની જો આપણે માહિતી આંકડામાં લખીએ, આપણે ઉપરની માહિતીના ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણે એવું લખવું પડે, જ્યારે માંગની કિંમત 20 હતી, એક વસ્તુની કિંમત 20 હતી ત્યારે તેની માંગ 20 એકમ હતી. જ્યારે ઘટાડીને 15 થઈ ત્યારે 24 થઈ, પણ આવી આ 40 થઈ. તો પણ આવી રીતના આંકડામાં લખ્યું હોય તો સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં આપણને મળી જાય. પછી આગળ જોઈએ તો આંકડાકીય માહિતીને આલેખમાં રજૂઆત કઈ રીતે કરવી, એમાં ધ્યાનમાં રાખવાની બાબતો. તો આગળ જોઈએ આપણે તો વિશ્વસનીયતાની પ્રાપ્તિ સ્થાન. તો આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવે છે તે આંકડાકીય માહિતીનો પ્રાપ્તિ સ્થાનમાં વિશ્વસનીયતા અને સર્વમાન્ય હોય તે ઈચ્છનીય છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકના રિપોર્ટ કે જે આંકડા ઉપર વિશ્વાસ કરી શકાય એવી માહિતી હોવી જોઈએ. પછી આપણે જોઈએ સ્વતંત્ર ચલ અને પડતંત્ર ચલ. તો આની અંદર આપણે સમજીશું સ્વતંત્ર તો સ્વતંત્ર ચલ કોને કહેવાય અને પડતંત્ર ચલ કોને કહેવાય. તો બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે તે સ્વતંત્ર ચલ એટલે આડી ધરી ઉપર આવે. પડતંત્ર ચલ ઊભી ધરી ઉપર આવે. જેમ કે દેશ, વરસાદ, સંચાલન આ બધા ચલ છે. જ્યારે આ બધા સ્વતંત્ર ચલ છે. જોઈએ આપણે કે જે દેશ, કોઈ વર્ષ, વરસાદ એટલે આપણે આલેખમાં સમજીએ ને આપણે જાતે દોરીને સમજીએ. તો આ રીતનો આપણે આલેખ દોર્યો હોય. અહીંયા શું આવશે, 1 મિનિટમાં
આ આપણે આલેખ દોર્યો હોય તો આટલે એક્સ અક્ષ આવશે, અહીંયા વાય અક્ષ આવશે. તો અહીંયા જે આટલે જે નીચે જે માહિતી લખીએ તો એને આર્ય કહેવાય સ્વતંત્ર ચલ, કે જેની અંદર આપણે વર્ષ લખી શકીએ એ બધું. સ્વતંત્ર ચલ એ કઈ મેં લખાતું નહીં આમાં. ચલ આને કહેવાય ટૂંકમાં લખું પરતંત્ર ચલ. તો આની અંદર આપણે શું દર્શાવી શકીએ આ ચલની અંદર? તો કોઈ દેશ, પછી જોઈએ તો વર્ષા, પછી વર્ષા એટલે વર્ષ, પછી વર્ષ, આ બધું સ્વતંત્ર ચલ એટલે જે નીચેની આડી ધરી ઉપર દર્શાવ, અને જે ઊભી ધરી ઉપર આવશે કે પરતંત્ર ચલ એટલે કેવા કે વસ્તી ઉપર આવશે, વસ્તી, આવક, ઉત્પાદન, આ બધા આવે. હવે સ્કેલમાં આપની પસંદગી કરવી એ મુદ્દો છે. સ્કેલમાં આપની પસંદગી કરવી. તો આંકડાઓને આકૃતિનો યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવું પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબતો હોય તો 10 વર્ષ માટે કે સ્કેલ માપ નક્કી કરીને તેની રજૂઆત થાય. એકવાર જે સ્કેલ માપ નક્કી કરો તેની રજૂઆત કરવી પડશે. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કર્યા હોય તો પછી દરેક વર્ષે આપણે 5 વર્ષ લેવા જોઈએ. એક વખત જે નક્કી કર્યું તે જ રાખવું જોઈએ, એટલે બદલાવવું જોઈએ નહીં. હવે આંકડાકીય માહિતીનું આકૃતિ સ્વરૂપમાં રજૂઆત એટલે આલેખમાં રજૂઆત. તો આલેખના પ્રકાર જોઈએ. આપણે જાણતા જ હશું સ્તંભ આલેખ, પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. તો સ્તંભ આકૃતિની અંદર કેવું, તો અહીંયા જે ઉત્પાદનનું એ માહિતી આપી છે કે 1970-71 ની અંદર 33 લાખ ટનમાં ઉત્પાદન થયું. આ 23.8 લાખ ટન, 80-81માં 36.3, આવી રીતના બધી જે માહિતી આપી છે. તો આ જે વર્ષ છે આપણે ઉપર જ જોયું, તો આ કયો છે ચલ? તો આ છે સ્વતંત્ર ચલ, આ છે પરતંત્ર ચલ. તો સ્વતંત્ર ચલ કઈ ધરી ઉપર આવશે? તો આડી ધરી. તો અહીંયા સ્વતંત્ર ચલની અંદર આપણે જોયું તો જે વર્ષ નીચે આવે એક્સેસ ઉપર, તો આ વર્ષ આવી ગયા. પરતંત્ર ચલની અંદર અહીંયા આપણે જોયું દરેક એક મિનિટ યાર, અહીંયા 10 નું અંતર રાખ્યું છે. એટલે એક વખત જે અંતર નક્કી કરીએ એ જ રાખવાનું, પછી બદલાય નહીં કરવાનું. અહીંયા તમે 10 લખ્યું, અહીંયા 2 લખ્યું, અહીંયા 11 લખો, ઉપર વળી 20 લખી દો, 12 લખો, એવી રીતના નહીં. પછી આપણે જોયું તો 70-71માં 23.8, અહીંયા આપણે ઉપર લખી દઈશું કે ઉત્પાદન લાખ ટનમાં, અને અહીંયા એક્સ અક્ષ ઉપર વર્ષ આપ્યા છે અને વાય અક્ષ ઉપર 0.5 સેમી બરાબર 10 ટન. એ સ્કેલ માપ હતું. તો સ્કેલ માપ લખવું જરૂરી છે. હવે કોઈ પૂછવાનું નહીં કે સર લખવું જોઈએ ના લખવું જ જોઈએ. તો ખબર ને કઈ રીતે પડે તમે શું લખ્યું છે? એ સ્કેલ માપ દ્વારા જાણવા મળે. તો આપણે જોઈએ વર્ષ 70-71 ની અંદર કેટલું થયું છે? તો 23.8, તો 20, તો ઉપર 21, 22, 23 આટલે આવે, અંદાજ કાઢ્યો આપણે. 0.8 એટલે છે થોડું ઉપર, એની અંદર લીધે દોરી દેવાની. પછી એટલે 80-81 ની અંદર જે માહિતી આપી એ પ્રમાણે અહીંયા આપણે આલેખમાં જોઈને તરત કહી શકીએ કે દર વર્ષે ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. આગળ આપણે જોઈએ તો પાસેની સ્તંભ આકૃતિ. તો એની અંદર બીજું કશું જ હોતું નથી. જે માહિતી જે આલેખ છે, અહીંયા જે વર્ષ આપ્યા છે, વર્ષ તો નીચે એવી જ ન જ આવશે, પણ જે આ બધી માહિતી છે તો આ માહિતી ત્રણે સાથે આવશે. આપણે જોઈએ સ્કેલ માપ બરાબર લખીએ તો એક્સ અક્ષ ઉપર વર્ષ આપેલા છે, વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 10%.
અહીંયા આની અંદર આ દર્શાવવું ફરજિયાત રહે છે, એટલે ખબર કઈ રીતે પડે કયામાં શું દર્શાવ્યું છે આપણે. એટલે આવી ડિઝાઇન છે એ પુરુષ, કંઈ નથી સ્ત્રી, અને આવી રીતના છે તે કુલ છે. તો અહીંયા વર્ષ લખી દીધા 51, 61, 71, 19. આ 10-10 નો અંતર ગેપ છોડીને. તો અહીંયા પહેલાં આપણે દર્શાવ્યું 51માં કેટલા છે આપણે પહેલું સમજીએ ખાલી 30.17. 30.17 અંદાજે આટલે આવે. 30.17 અંદાજે નીકળે 30.17 જ છે ને. હા 30.17. પછી 12.79 ને 21.9. તો 12.79 આટલે આવે, 21.9 આટલે આવે. તો આ ત્રણે આવી રીતના અહીંયા લાવ્યો. હા અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા. તો આ રીતના હોય છે પાસ પાસેની આ સ્તંભ આલેખની આકૃતિ. પછી જોઈએ વૃતાંશ. વૃતાંશ આકૃતિ આપણે ભણવાની છે. તો એની અંદર સમગ્ર વર્તુળને એક સમષ્ટિ છે, તેના લગભગ એક બાબત છે કે એમ દર્શાવે છે વૃતાંશ આકૃતિ બને છે. આ પૂછાય છે કે વૃતાંશ એટલે શું? તો વૃતાંશ એટલે વર્તુળનો અંશ. તો આપણે એમને સમજીએ. પહેલા એક ગોળ લઈ આવવાનું. લખાતું હરખું નથી એટલે આવું દોરવાનું કોઈ વાંધો નહીં, તમારે સમજી લેવાનું. અલગ અલગ ભાગ પાડેલા હોય. આપણે આ ભાગ કઈ રીતે પાડવાનો? તો આટલો ભાગ 90% કહેવાય. ટોટલ માપ કેટલું થયું? આ 90 થયું. તો આ ભાગે 90, તો એ ભાગ 90, તો આ 90. આ 90 અંશનો ખૂણો પડે ને. આ 90 અંશ, 90 અંશ, આ 90 અંશ, આ 90 અંશ. તો આ જે ખૂણો બન્યો છે 90 અંશ, 90 અંશ, 90, તો ટોટલ સરવાળો કરીએ તો કેટલો થાય? 360 અંશ થાય. તો આપણે જે માહિતી આપી હોય તેને અંશમાં ફેરવો કે આપણે અંદાજેથી પણ કાઢી શકીએ કે આ વર્તુળનો આટલો ભાગ, ટોટલ ભાગ 100% હોય તો આટલો ભાગ 50% થાય, આટલો ભાગ બીજા 50%, તો આટલો ભાગ 25%, આટલો ભાગ 25%, આટલો કરી દઈએ તો આટલો 12.5 સમથિંગ એટલો થાય. ઓકે, તો જોઈએ અહીંયા 3 માહિતી આપી છે: ખેતીનું ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. તો ખેતી ક્ષેત્ર જે આ ભારતની રાષ્ટ્રીય આવકમાં ફાળો છે, તો ખેતી ક્ષેત્રનો કેટલો છે? તો 13%. તો એ 13%ના ભાગમાં આવી ડિઝાઇન દોરી. ઉદ્યોગમાં આટલો ભાગ છે 26%, અંદાજોને કાઢી. અને 50% જો આટલું હોય તો આ 9% વધારાનું, એટલે ટોટલ સેવા ક્ષેત્ર આવ્યું બધું. ઓકે, ચલો આગળ. તો અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ ઇકોનોમી. જો આ વિષય ભણીએ છીએ અર્થશાસ્ત્રનું મહત્વ શું, તો જોઈએ તો આજનો યુગ એ આર્થિક યુગ છે. એની અંદર આપણે પ્રત્યેક પ્રવૃત્તિનો લાભ, ગેરલાભ ને એવું બધું થતું હોય છે. તો બહુ ઓછા લોકો એ છે કે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરતા હોય છે. બાકી બધા પૈસા મેળવવા કામ કરતા હોય, એટલે પાછળ કંઈક સ્વાર્થ હોય પોતાનો. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોક હશે. તો આર્થિક બાબતો બધા સંકળાયેલા છે, તો તેના માટે અર્થશાસ્ત્ર વિશે નો અભ્યાસ કરવો જરૂરી થાય છે. એ રીતે જોઈએ તો વ્યવહારિક મહત્વ. તો અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસરો કરે છે. તો વ્યવહારિક મહત્વ જોઈએ, ત્યાર પછી આપણે જોઈશું આર્થિક મહત્વ. ઓકે, તો વ્યવહારિક મહત્વની અંદર જોઈએ તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. તો આજના સમયમાં આર્થિક બાબતોને જે આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડ ઓઇલના ભાવમાં કેમ વધઘટ થતી હોય છે? અમેરિકા, રશિયા, ચીન, ભારત, કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો જોવા મળે છે? કયો દેશ મૂડીવાદી કહેવાય છે, કયો સામ્યવાદી કહેવામાં આવે છે? તે જાણકારી આપણે સરળતાથી સમજી શકીએ છીએ. ઐતિહાસિક ઘટનાઓ, તો એને જોઈએ તો તેજા અને ગરમ મસાલાના ભાવ
વધ્યા એ માટે ઇંગ્લેન્ડના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયન કંપનીની આપણામાં સ્થાપના કરી હતી. ભારત આવીને રોજગાર મેળવ્યો અને આપણા ઉપર જ રાજ કર્યું. તો બધી જૂની ઘટનાઓ પણ જાણી શકાય, સમજી શકાય, આપણે સમજવામાં સરળતા રહે. આર્થિક મહત્વ જોઈએ તો રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે એટલે અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક ઘણા બધા આર્થિક રોકાણો કરતા હોય છે. સ્ટોક માર્કેટમાં કરતા હોય, ગમે એ જગ્યાએ રોકાણ કરતા હોય પોતાનું. સ્ટોક માર્કેટ એટલે શેર બજાર. શેર એટલે આપણે એકાઉન્ટમાં બધું સમજીશું. એમાં રોકાણ કરતા હોય છે. અને સીધી રીતે આર્થિક પ્રવૃત્તિ ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. તો આ બધા માટે રોજબરોજની વ્યક્તિગત નિર્ણયો લેવા માટે પણ જરૂરી છે. સરકારની નીતિઓ સમજવા માટે, એટલે સરકારે કોઈ નીતિ બનાવી તો એના માટે આપણે બધી આર્થિક સ્થિતિ જોવી પડે. આપણા દેશની શું છે, કોઈ ડેમ કે એવું કોઈ બનાવવું હોય તો એના પાછળ આપણા પાસે ફંડ છે કે નથી, કોઈ નીતિ બીજી કોઈ યોજના બહાર પાડવી હોય તો આ બધું એક જોઈને પાડવું પડે. પૈસા જ ના હોય તમે આવી યોજનાઓ ગમે એવી બહાર પાડતો કે દરેકને 5-12 લાખ મળશે તો વ્યર્થ છે. એના માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી બની જાય છે. એ વ્યવસાયિક મહત્વ. તો વ્યવસાયિક મહત્વની અંદર જોઈએ તો આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતોને તમામ વ્યવસાયો સાથે જોડાયેલા છે. એટલે વ્યવસાય ધંધાવાળો કોઈ હોય તો એને આવક, ખર્ચ, માંગ, પુરવઠો આ બધી બાબતો સાથે જોડાયેલો છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી સરળથી સમજી શકીએ છીએ. ચાલો, અર્થશાસ્ત્રનો પહેલો પાઠ પૂરો થયો. બીજો પાઠ પછીનો.